हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે સુખડી બનાવી છે। અષાઢી બીજ છે તો કંઈ સ્વીટ ખાવાનું મન થાય અને આ વસ્તુ છે ને 15 જ મિનિટમાં બની જાય છે। જો એટલી બેસ્ટ કે અંદર એવું લાગે કે માવાની કોઈ આઈટમ બનાવી હોય ને કેટલી સ્મૂથ તૂટે એ રીતે મસ્ત તૂટે છે। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ અને વિડીયો સારો લાગે, આટલા સારા વિડીયો બનાવું પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કહો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। અહીંયા આપણે ત્રણેય વાટકી સરખી લીધી છે। એ દરેકે દરેકમાં વસ્તુ પણ સરખી લીધી છે। એક વાટકી ભરીને ઘી, એક વાટકી ભરીને ગોળ, એક વાટકી ભરીને લોટ છે, એ પણ રોટલીનો લોટ છે। હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ છીએ તો પ્રથમ પહેલાં આપણે ઘીને ગરમ કરવાનું છે અને આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ગેસ ઉપર કરીશું। અને હવે જે વાટકી ભરીને ઘી લીધું હતું એ જ વાટકી ભરી અને આપણે લોટ લેવાનો છે અને સારી રીતે મિક્સ કરવાનું છે આ રીતે। અને આ રીતે મિક્સ કરવાનું અને બધો જ મસ્ત એવો સોફ્ટ એવો લોટ થઈ જશે, તમે જોજો। અને ઘીના પ્રમાણમાં છે આ માપ મહત્ત્વનું છે સુખડીમાં, તો તમારી સુખડી બેસ્ટ જ બનશે। એક વસ્તુ ધ્યાન રાખજો કે માપ લેવાનું સરખું રાખજો। જે પણ તમે વધારે બનાવો તો મોટો બાઉલ એક્ઝેક્ટ તમારે માપ ઘરમાં રાખવાનું। હવે એને સારી રીતે આ રીતે હલાવવાનું છે। તો તમે હલાવશો તો થોડી વારમાં અંદર બબલ્સ થવા લાગશે, તો થોડીક જ વારમાં એની સ્મેલ પણ આવવા લાગશે। જો તમને બબલ્સમાં ખબર ના પડે તો તમને સ્મેલ આવવા લાગે ને એટલે ગેસની ફ્લેમ ટોટલ બંધ કરી દેવાની છે। અહીંયા જુઓ બબલ્સ થવા લાગે, મેં તમને નજીકથી બતાવું છું એટલા માટે। તો આ બબલ્સ થાય ને એટલે મતલબ કે લોટ રોટલીનો છે સારી રીતે શેકાઈ ગયો છે। તો તમારે ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરવાની છે અને આ રીતે જુઓ તમે અંદર ચીકાશ આવી ગયો હોય ને એ રીતે થઈ જશે। અને કઢાઈને એક્ઝેક્ટ નીચે લઈ લેવાની, ઉપર ગરમ તવામાં કંઈ કામ નહીં કરવાનું। અને આ નીચે લીધા પછી આવું સોફ્ટ થાય ને ઠંડુ થોડુંક એટલે આપણે એની અંદર ગોળ નાખવાનો છે। ઘણા એમ કહે છે કે ગોળ ઓગળી જાય, આખો રહી જાય, કોઈ પ્રશ્ન નથી। ગોળ ગમે તેવો હોય તમારે સમારી લેવો ગોળ લેવાનો છે અને આ રીતે અંદર મિક્સ કરવાનો છે। હું એક હાથે મોબાઈલથી વિડીયો ઉતારું છું અને એક હાથે કામ કરું છું એટલે છે ને કઢાઈ હલે છે। તો હું તમને સારી રીતે મિક્સ કરીને બતાવીશ। બધો ગોળ ઓગળી ગયો છે, જુઓ એકદમ બેસ્ટ થઈ ગયો છે અને બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આને આપણે એક ડીશમાં પાથરી લેવાની છે। મવડીની સુખડી તમે ખાધી હોય ને તો આ સુખડીમાં ને એમાં કંઈ ફેર તમને નહીં લાગે। અને આવી રીતે ચમચીથી એકદમ મસ્ત એવી સોફ્ટ દબાવી દઈશું એને। તો આ રીતે સરસ મજાનું વાટકીથી નહીં પણ ચમચીથી વધારે ફાવે, કારણ કે આપણે સારી રીતે એને સરખું કરી શકીએ લેયર એનું। તો આ રીતે મસ્ત મજાની તમે મવડીની સુખડી જેવી સુખડી હવે ફક્ત 2 મિનિટ કે 3 મિનિટ રહેવા દેશો ને એટલે સરસ મજાનું બધું ઘી એબ્ઝોર્વ થઈ જાય। એના પછી આ રીતે સારા પીસીસ કરી લેવાના। તમે જુઓ ચપ્પુ કેવું એકદમ ધીરું સરસ મજાનું નીકળે છે, ક્યાંય પણ ખચકાતું નથી। તો આ રીતે મસ્ત પીસ પાડી લેવાના છે અને એક્ઝેક્ટ તમારે વધારે ધ્યાન રાખવાનું કે 4 મિનિટ જેવું તો ઠંડુ થવા દેવાનું। અને ગરમ ગરમ સુખડી ખાવાની તો ખરેખર બહુ જ મસ્ત મજા આવશે। તો આ રીતે પીસીસ કરી લીધા છે આપણે બધા। અને મારી આ રેસીપી તમને સારી લાગી ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। એમ કેમ કરો સબસ્ક્રાઈબ નથી કરતા? વિડીયો જોવો સબસ્ક્રાઈબ ના કરો એવું ચાલે? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, તમને તો રોજ નવી રેસીપી મળશે જોવા। મારા હાથની દરેક વાનગી તમને જોવા મળશે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મને મોટિવેશન મળે ને એ રીતે તમે પ્લીઝ મને કોમેન્ટ કરો કે ભાઈ બેસ્ટ છે બેન, તમે સારું બનાવો છો કે ખોટું બનાવો છો, તમને જે લાગે। તો નાઇસ કે ગુડ અથવા તો કંઈ પણ લખીને મોકલો અને આ રીતે સુખડી બનાવો, ખાઓ અને અષાઢી બીજના દિવસે આનંદ માણો। અને ફક્ત 10 જ મિનિટમાં, એટલે કે જમવાનું બનાવવાનું 10 મિનિટ, જમવા બેસવાની 10 મિનિટ વાર હોય ને એ પહેલાં બનાવી લેવાનું। ફરીથી મળીશું આવતા વિડીયોમાં।